આજે એક એવી વાત કરવા માગું છું જે ઘણા ગુજરાતીઓના દિલની નજીક છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના પરિવારો, યુવાનો, નોકરિયાત માણસો અને ટેલેન્ટેડ માણસો અમેરિકા અને બીજા દેશો તરફ પલાયન કરી રહ્યા છે. કોઈ લીગલ રસ્તે જાય છે તો કોઈ જોખમ ભરેલા રસ્તે જાય છે. પણ સવાલ એ છે કે શા માટે એક માનો દીકરો, એક સારું કમાતો પરિવાર, ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી અહીં નહીં પણ ભારતથી બહાર જવાના સપના જુએ છે. હું એ લોકોને દોષી નથી માનતો. ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે સારું થયું, આ લોકોને આવી રીતે જ મોકલવા જોઈએ, શું કામ બીજા દેશમાં ગયા હતા. પણ જે અમેરિકા જાય છે એ સારી જિંદગી, સલામતી અને એક ઇજ્જતદાર જીવનની શોધમાં નીકળે છે. પોતાના બાળકોને સારું જીવન આપવા ઈચ્છે છે. એમની ઇન્ટેન્શન કોઈ ખરાબ હોતી નથી. કોઈનું સપનું હોય છે કે પોતાના બાળકને પ્રદૂષણ મુક્ત હવા આપે. અત્યારે તો તમે હાલત જાણો છો, દિલ્હી, મુંબઈ અને ગુજરાતના પણ ઘણા શહેરોમાં પ્રદૂષણ એટલું ઘણું છે કે આપણે તો એમ લાગે કે આ તો કંઈ નવાઈ છે નહીં. પણ જો તમે વિદેશમાં જાઓ તો તમને ખબર પડશે કે આપણા દેશની હવા કેટલી પ્રદૂષિત છે. અને આપણને તરત એવી રીતે એમ નહીં થાય કે ઓ આ હવા કેમ આટલી ખરાબ છે. એની અસર લાંબા સમયમાં ખબર પડશે. લાંચ, ભ્રષ્ટાચાર, જાત ધર્મની ઝંઝટ વિના લોકો પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગે છે, જે આપણા દેશમાં તો ઘણું મુશ્કેલ થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં કોઈ વસ્તુનું કામ કરાવવું હોય, તમારે સરકારી હોય કે પછી કંઈ એક્ઝામ હોય, તમે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર થતું હોય છે. એવા લોકો જેમને કશું આવડતું ના હોય તે લોકો આગળ વધી જાય છે ફક્ત ભ્રષ્ટાચારના કારણે. દુઃખ તો એનું છે કે આપણો દેશ સારા લોકોના સપનાઓને પૂરા કરવા લાયક વ્યવસ્થા કેમ ઘડી નથી શકતું. તમે વિચાર કરો, આજે સુંદર પિચાઈ, સત્યા નડેલા, પ્રિયંકા ચોપડા જેવા ઘણા બધા ફેમસ નામો દુનિયાભરમાં ભારતનો ઝંડો ફરકાવતા હોય છે. પણ આવા હોશિયાર લોકો અને ટેલેન્ટેડ લોકોને ભારતમાં કેમ ખેલવાનો સમય નથી મળતો અને કેમ એમને વિદેશ જવું પડે છે? કારણ કે જે દિવસે એ લોકોએ ભારત છોડે છે ને એ દિવસે આપણી અર્થવ્યવસ્થાનો એક ટુકડો પણ એમની સાથે ચાલ્યો ગયો છે. આપણે બ્રેઇન ડેડના શિકાર થઈ રહ્યા છીએ. આપણા IIT, IIMમાં ભણતા બાળકો સિલિકોન વેલીમાં જઈને અમેરિકાની GDPમાં વધારો કરતા હોય છે. અને આપણે હજી પણ મૂળભૂત સમસ્યાઓને સામનો કરી રહ્યા છીએ અને એ મૂળભૂત સમસ્યાઓ સાથે લડી રહ્યા છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું નબળું છે કે વરસાદમાં શહેરો ડૂબી જાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું નબળું છે કે વરસાદમાં શહેરો ડૂબી જાય છે. પ્રદૂષણ એટલું છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તમે સિગરેટ ના પણ પીતા હોય તો પણ જો તમે દિલ્હી જેવા શહેરોમાં રહો તો તમારું દિવસની 4 થી 5 સિગરેટ તો મિનિમમ તમે પીતા હોય એટલું જ ખરાબ વાતાવરણ છે. કોર્ટ કેસોનો ઢગલો પડ્યો છે, પણ આપણી કોર્ટમાં કેવા કેસો જાય છે? કોઈ કોમેડિયને કંઈક અપશબ્દ બોલી દીધો કે કંઈક ખરાબ જોક માર્યો કે કંઈક ખોટું કીધું તો એવા કેસો ફટાફટ સુપ્રીમ કોર્ટમાં જતા રહે છે. અને જો કોઈ સિરિયસ ગંભીર કેસો હોય તો વર્ષો સુધી તમારે કોર્ટના ચક્કર લગાવવા પડે છે. આપણા દેશમાં ભાષા, જાતિ, ધર્મના નામે ઘણા બધા ઝઘડાઓ થતા હોય છે. હું જોઉં છું કે તમે ગુજરાતથી કર્ણાટકમાં જાઓ, જે સાઉથના શહેરો છે, ત્યાં જો તમે નોર્થ એટલે કે ઉત્તરના રાજ્યોમાંથી આવો તો તમારા પ્રત્યે ખૂબ જ નફરત જેવો ભાવ હોય છે. અમુક જગ્યાએ તમને ધર્મના નામે ભેદભાવ મળશે, અમુક જગ્યાએ જાતિના નામે ભેદભાવ મળશે. શું આ એ જ ભારત છે જેનું સપનું ભગતસિંહ, આંબેડકર અને કલામ સાહેબે જોયું હતું? આજે પણ આપણી સરકારો અસલી મુદ્દાઓ, શિક્ષણ,
રોજગાર, આરોગ્ય આ ભૂલીને નક્કામાં વિવાદોમાં ફસાય છે. જેમ અંગ્રેજોએ ભાગ પાડો અને વિવરાજ કરો આ નીતિ ચલાવી હતી, તમને એમ નથી લાગતું કે એ જ નીતિ આપણા દેશના નેતાઓ અને પોલિટિકલ પાર્ટીઓ ચલાવી રહ્યા છે? તેઓ ભાષા, ધર્મ અને આવા નકામા જે પેરામીટર્સ હોય છે એના ઉપર વિવાદો કરીને લોકોને વિભાજિત કરે છે, પોતાના વોટ બેંક પોતાની પાસે લે છે. મારું તો માનવું છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એ લોકો જાતિ, ધર્મ અને આવા નકામા વિવાદોમાં લોકોને વિભાજિત તો કરતા જ હોય છે. પણ હવે સમય આવી ગયો છે. હવે આપણને જાગવાની જરૂર છે, જનતાને જાગવાની જરૂર છે અને સરકારને સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂર છે. જો આપણા દેશને 50 ટ્રિલિયનની ઇકોનોમી બનવી હોય તો અત્યારની જે સિસ્ટમ છે એના આધારે તો બિલકુલ શક્ય નથી. એવું શિક્ષણ આપો કે જેનાથી લોકોને રોજગાર મળે, એવી કોર્ટ હોય જ્યાં ફટાફટ ન્યાય મળતો હોય, એવી સરકાર હોય જે વોટ માટે નહીં પણ જનતા માટે કામ કરતી હોય, અને એવો સમાજ જે બીજાને દોષ દેવાને બદલે પોતે સુધરવાની હિંમત બતાવે. ભારતમાં ટેલેન્ટની, મહેનતુ લોકોની કોઈ ખોટ નથી. ખોટ છે તો આ ટેલેન્ટને ખીલવાનો માહોલ આપવાની. જો આપણે આ સુધારા ના કર્યા તો કાલે બીજો દેશ આપણા લોકોને આશરો આપશે અને આપણા લોકોનો ફાયદો લઈને એ દેશ આગળ વધશે. મને બિલકુલ વિશ્વાસ છે કે આપણે બદલાઈ શકીએ છીએ. મને આપણી દેશની સરકાર પર પણ એટલો જ વિશ્વાસ છે કે તેઓ લોકોનું સારું જ ઈચ્છે છે. પણ જરૂર છે તો જનતાને જાગવાની અને સરકારને કહેવાની કે કઈ વસ્તુઓ અત્યારે જરૂરી છે અને કઈ વસ્તુઓ ઉપર ધ્યાન આપવું જોઈએ. આપણે બધાએ એકજૂટ થઈને આપણા ભારત દેશની અસલી તાકાતને બહાર લાવવાની છે. આ જ આશા સાથે હું તમારી રજા લઈશ. જય હિન્દ.